નજર કરીએ મુખ્ય સમાચાર પર। મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। રાજકોટમાં લોહાણા મહાજન પ્રમુખ અને ભાજપ અગ્રણીઓનો વિવાદ સામે આવ્યો છે। રાજુભાઈ પોબારુને ભાજપના અગ્રણી નીતિન ભારદ્વાજે ગાળો આપી હોવાનો મામલો સામે આવ્યો છે। નીતિન ભારદ્વાજ અને રાજુભાઈની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે। લોકસભાની ચૂંટણી પૂર્વે રાજકોટમાં રાજકારણ ગરમાયું છે। હાઉસિંગ બોર્ડની જમીનના વિવાદ અંગે મામલો સામે આવ્યો હોય તેવું કહી શકાય છે। ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે। લોકસભાની ચૂંટણી પૂર્વે રાજકોટમાં વિવાદિત મામલો સામે આવ્યો છે। લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઈ પોબારુ અને ભાજપના આગેવાન નીતિન ભારદ્વાજ વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી, જેની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે। જમીનના વિવાદ સાથે જ કંઈક કનેક્શન છે તેવું પણ કહી શકાય છે। આ વિવાદથી રાજકોટ પંથકમાં ભારે ચકચાર મચી છે। તો શું કહ્યું આ ઓડિયો ક્લિપમાં, આવો સાંભળીએ। હા સાહેબ, રાજુભાઈ હું મારા કામમાં છું, જગ્યા ગઈ મેં ફોન નો કરતા ભાઈ। ના અમે ફોન નથી કર્યો, તો અહીંયા ઉભા હતા ને અમને ચણ નાખવા આવ્યા ને એટલે ઉભા રહ્યા અમને। હા સાહેબ, રાજુભાઈ હું મારા કામમાં છું, જગ્યા ગઈ મેં ફોન નો કરતા ભાઈ। ના અમે ફોન નથી કર્યો, તો અહીંયા ઉભા હતા ને અમને ચણ નાખવા આવ્યા ને એટલે ઉભા રહ્યા અમને। હા સાહેબ, રાજુભાઈ હું મારા કામમાં છું, જગ્યા ગઈ મેં ફોન નો કરતા ભાઈ। ના અમે ફોન નથી કર્યો, તો અહીંયા ઉભા હતા ને અમને ચણ નાખવા આવ્યા ને એટલે ઉભા। તો રાજકોટમાં લોકસભાની ચૂંટણી પૂર્વે રાજકોટમાં રાજકારણ ગરમાયું છે। ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે। લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઈ પોબારુ અને ભાજપના આગેવાન નીતિન ભારદ્વાજ વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ છે, જેમાં નીતિન ભારદ્વાજે રાજુભાઈને ગાળો આપી હોય તેવું પણ સામે આવ્યું છે। અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે નીતિન ભારદ્વાજે, જેથી રાજકારણ ગરમાયું છે। આ ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે। મંતવ્ય ન્યૂઝ પર આપ થોડી જ વાર પહેલા આ ઓડિયો ક્લિપ સાંભળી, તે જ પ્રમાણે નીતિન ભારદ્વાજે રાજુભાઈ પોબારુને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે તેવું પણ કહી શકાય છે। હાઉસિંગ બોર્ડની જમીનમાં કબૂતરોને ચણ નાખવા બાબતે આ વિવાદ સર્જાયો છે। રાજુભાઈ પોબારુને ભાજપના અગ્રણી નીતિન ભારદ્વાજે ગાળો આપી હોવાનું સામે આવ્યું છે, જેને લઈને રાજકોટમાં રાજકારણ ગરમાયું છે। તો રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ અને ભાજપ અગ્રણીનો વિવાદ સામે આવ્યો છે। 2019 લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે રાજકોટમાં રાજકારણમાં માહોલ ગરમાઈ ગયો છે। તો રાજકોટમાં વિવાદિત મામલો સામે આવ્યો। લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઈ પોબારુ અને ભાજપના આગેવાન નીતિન ભારદ્વાજ વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી। આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેને લઈને રાજકારણ ગરમાયું છે। નીતિન ભારદ્વાજે રાજુભાઈને ગાળો આપી હોવાનું સામે આવ્યું છે। તો ભાજપના અગ્રણીને શા માટે આટલો ગુસ્સો આવ્યો તે પણ એક સવાલ છે। જમીનના વિવાદ સાથે જ કાંઈક કનેક્શન છે? તો આ વિવાદથી રાજકોટ પંથકમાં ભારે ચકચાર મચી છે। ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકારણ ગરમાયું છે। હાઉસિંગ બોર્ડની જમીનમાં કબૂતરોને ચણ નાખવામાં આવે છે, જેને લઈને આ વિવાદ સર્જાયો। હા સાહેબ, રાજુભાઈ હું મારા કામમાં છું, જગ્યા ગઈ મેં ફોન નો કરતા ભાઈ। ના અમે ફોન નથી કર્યો, તો અહીંયા ઉભા હતા ને અમને ચણ નાખવા આવ્યા ને એટલે ઉભા રહ્યા અમને। હા સાહેબ, રાજુભાઈ હું મારા કામમાં છું, જગ્યા ગઈ મેં ફોન નો કરતા ભાઈ। ના અમે ફોન નથી કર્યો, તો અહીંયા ઉભા હતા ને અમને ચણ નાખવા આવ્યા ને એટલે ઉભા રહ્યા અમને। હા સાહેબ, રાજુભાઈ હું મારા કામમાં છું, જગ્યા ગઈ મેં ફોન નો કરતા ભાઈ। ના અમે ફોન નથી કર્યો, તો અહીંયા ઉભા હતા ને અમને ચણ નાખવા આવ્યા ને એટલે ઉભા રહ્યા અમને। હા સાહેબ, રાજુભાઈ હું મારા કામમાં છું, જગ્યા ગઈ મેં ફોન નો કરતા ભાઈ। ના અમે ફોન નથી કર્યો, તો અહીંયા ઉભા હતા ને અમને ચણ નાખવા આવ્યા ને એટલે ઉભા રહ્યા અમને। હા સાહેબ, રાજુભાઈ હું મારા કામમાં છું, જગ્યા ગઈ મેં ફોન નો કરતા ભાઈ। ના
તો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। રાજકોટમાં જે વિવાદિત મામલો સર્જાયો હતો, જે ટેલિફોનિક વાતચીત થઈ હતી, આખરે તેનું સુખદ સમાધાન થઈ ગયું છે। રાજકોટ લોહાણા સમાજમાં કાશ્મીરાબેન નથવાણીએ આ દરમિયાન કામગીરી કરી છે અને તેમણે આ બંને વચ્ચે સુખદ સમાધાન કરાવ્યું છે। લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઈ પોબારુ અને ભાજપના આગેવાન નીતિન ભારદ્વાજ વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી, જેને લઈને વિવાદ સર્જાયો હતો। હવે કાશ્મીરાબેન નાથવાણીએ આ વિવાદને થાળે પાડ્યો છે અને બંને વચ્ચે સમાધાન કરાવ્યું છે। બંને વચ્ચે ફરીથી ટેલિફોનિક વાતચીત દ્વારા સમાધાન સર્જાયું છે। તો મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય, રાજકોટમાં વિવાદિત મામલો સર્જાયો હતો। લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઈ પોબારુ અને ભાજપના આગેવાન નીતિન ભારદ્વાજ વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી। હવે તેનું સમાધાન થઈ ગયું છે। આવો સાંભળીએ ટેલિફોનિક વાતચીત। હા રાજુભાઈ, નીતિનભાઈ, રાજુભાઈ પોબારાનું આપું છું, વાત કરી લ્યો ને। આપો। હા નીતિન, આપો રાજુભાઈને। હા આપો। તમે કે હા નીતિનભાઈ, અરે જય શ્રી કૃષ્ણ। અરે જય શ્રી કૃષ્ણ। બોલો। બસ મેં કીધું તમે તો અમારા વડીલ છો અને સમાજના આગેવાન છો, પ્રમુખ છો। ના કોઈ દિવસ એવો વિષય જ ન હોય આપણા વચ્ચેનો કોઈ દિવસ। કોઈ પ્રશ્ન નથી એમાં। કઈ મેં ભાભીને એ જ કીધું, મેં તમારે કઈ વાત કરવાનું ન હોય કીધું, અને આ તો ઘરની વાત છે। આપણે તો કોઈ કારણસર કોઈ કામમાં હોય ને આપણાથી કઈક ઓલી થઈ હોય, કોઈ સવાલ બાકી તમારો પર્સનલ, મારે ને તમારે પર્સનલ સંબંધ છે નહીં એવું તો કઈ છે નહીં નીતિનભાઈ। સવાલ નથી, બરાબર ને? હાજી ઓકે, આવજો। હા રાજુભાઈ, નીતિનભાઈ, રાજુભાઈ પોબારાનું આપું છું, વાત કરી લ્યો ને। આપો। હા નીતિન, આપો રાજુભાઈને। હા આપો। તમે કે હા નીતિનભાઈ, અરે જય શ્રી કૃષ્ણ। અરે જય શ્રી કૃષ્ણ। બોલો। બસ મેં કીધું તમે તો અમારા વડીલ છો અને સમાજના આગેવાન છો, પ્રમુખ છો। ના કોઈ દિવસ એવો વિષય જ ન હોય આપણા વચ્ચેનો કોઈ દિવસ। કોઈ પ્રશ્ન નથી એમાં। કઈ મેં ભાભીને એ જ કીધું, મેં તમારે કઈ વાત કરવાનું ન હોય કીધું, અને આ તો ઘરની વાત છે। આપણે તો કોઈ કારણસર કોઈ કામમાં હોય ને આપણાથી કઈક ઓલી થઈ હોય, કોઈ સવાલ બાકી તમારો પર્સનલ, મારે ને તમારે પર્સનલ સંબંધ છે નહીં એવું તો કઈ છે નહીં નીતિનભાઈ। સવાલ નથી, બરાબર ને? હાજી ઓકે, આવજો। તો રાજકોટમાં વિવાદિત મામલો સર્જાયો હતો, હવે જેનું સુખદ સમાધાન થઈ ગયું છે। બંને વચ્ચે કાશ્મીરાબેનની દરમિયાનની કામગીરી, બંને વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ છે, જેમાં સુખદ સમાધાન થયું છે। રાજકોટ લોહાણા મહાજન રાજુભાઈ પોબારુ અને ભાજપના આગેવાન નીતિન ભારદ્વાજ વચ્ચે ફરીથી એક વખત ટેલિફોનિક વાતચીત થઈ અને બંને વચ્ચે સુખદ સમાધાન થઈ ગયું છે। રાજુભાઈ પોબારુ, નીતિન ભારદ્વાજે ફરી એક વખત ટેલિફોનિક વાતચીત દરમિયાન સમાધાન કર્યું છે। બંને વચ્ચે કાશ્મીરાબેનની કામગીરી કરી છે અને તેમણે બંને વચ્ચે આ સમાધાન કરાવડાયું છે। તો થોડા ક્ષણો પહેલા રાજકોટમાં વિવાદિત મામલો સામે આવ્યો હતો, જેમાં લોહાણા મહાજન પ્રમુખ અને રાજુભાઈ પોબારુ, ભાજપના આગેવાન નીતિન ભારદ્વાજની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી। હવે તેમનું સમાધાન થઈ ચૂક્યું છે। તો આપણી સાથે ભાજપના આગેવાન નીતિનભાઈ ભારદ્વાજ આપણી સાથે જોડાઈ ગયા છે। સ્વાગત છે નીતિનભાઈ આપનું મંતવ્ય ન્યૂઝમાં। જે નીતિનભાઈ, આપ કેવી રીતે આ સમાધાન કર્યું છે અને કોણે આપણા આ બંને વચ્ચે સમાધાન કરાવડાયું છે? નીતિનભાઈ, પહેલી વાત તો રાજુભાઈ મારા વડીલ છે, મિત્ર છે, એટલે કોઈ સમાધાનનો વિષય છે અને અમારા વચ્ચે કોઈ ગેરસમજણ પણ નહોતી। જે કઈ વિષય છે એની પણ એમને પણ ખબર છે, મને પણ ખબર છે, અમારે સ્પષ્ટતા પણ થાય। અમારે પારિવારિક સંબંધો છે અને સમાજના જયારે મોભી હોય અને રઘુવંશી સમાજના પ્રમુખ હોય અને વર્ષોથી અમે સાથે કામ કરતા હોય તો સ્વાભાવિક છે કે અમે એકબીજાની મર્યાદા રાખતા જ હોય। અને આજે પણ રાજુભાઈ અમારા માટે વડીલ છે અને સમાજના, રઘુવંશી સમાજના પ્રમુખ છે, અને એ જ રૂએ અમે એમને જોઈ છીએ। જે નીતિનભાઈ, અગાઉ જે વિવાદ થયો તે મુદ્દે આપનું શું કહેવું છે? વિષય એવો કોઈ ગેરસમજણના કારણે આ બધા વિષયો બન્યા છે।
પણ રાજુભાઈ તો અમારા વડીલ છે અને એમાં અમારા બંને વચ્ચે પણ બહુ ક્લિયર વાત થઈ ગઈ છે. જી નીતિનભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો રાજકોટમાં વિવાદિત મામલો સર્જાયો તો હવે જેનું સુખદ સમાધાન થઈ ચૂક્યું છે. નીતિનભાઈએ મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત કરી અને તેમણે જણાવ્યું છે કે સુખદ સમાધાન થઈ ચૂક્યું છે. તો રાજકોટમાં વિવાદિત મામલો સર્જાયો હતો. લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઈ પોબારુ અને ભાજપના આગેવાન નીતિન ભારદ્વાજ વચ્ચે ટેલિફોનિક વાતચીત દરમિયાન વિવાદ સર્જાયો હતો, જેને લઈને હવે આ વિવાદનું સુખદ સમાધાન થઈ ચૂક્યું છે. આ બંને વચ્ચે સમાધાન કાશ્મીરાબેન નથવાણીએ આ સમાધાન કર્યું હોવાનું પણ સામે આવ્યું છે. રાજકોટ લોહાણા મહાજન પ્રમુખને ગાળો આપવાનો મામલો બન્યો હતો, જેનું હવે સુખદ સમાધાન થઈ ચૂક્યું છે. મહત્વપૂર્ણ કહી શકાય, 2019ની લોકસભાની ચૂંટણી પૂર્વે આ વિવાદિત મામલો સામે આવ્યો હતો. લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઈ પોબારુ અને ભાજપના આગેવાન નીતિન ભારદ્વાજ વચ્ચે એક ટેલિફોનિક વાતચીત થઈ હતી, જેમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો, જેને લઈને આ વિવાદ સર્જાયો હતો. થોડી ક્ષણો પહેલા આ બંને વચ્ચે સુખદ સમાધાન થયું હોવાનું પણ સામે આવ્યું છે. કાશ્મીરાબેન નથવાણીએ આ દરમિયાન કામગીરી કરી હોવાનું પણ સામે આવ્યું છે. કાશ્મીરાબેને આ બંને વચ્ચે સમાધાન કરાવ્યું છે. સુખદ સમાધાન થતા થોડી ક્ષણો પહેલા નીતિનભાઈએ મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત કરી હતી.